ત્યારબાદ કેરળ હવે કેરલમ બનશે। કેન્દ્ર મંત્રીમંડળે નામ બદલવાને મંજૂરી આપી દીધી। આ નામ બદલવાને મંજૂરી બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? તો આર્ટિકલ 3 અંતર્ગત આવે છે। જો આ યાદ રાખો તો પેલો એટલે ભારત અર્થાત રાજ્ય બનેલો, એટલે કે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ રહેશે। બીજો તો કે આંતરિક ફેરફાર, અને ત્રીજો તો કે બાહ્ય ફેરફાર। બાહ્ય ફેરફાર એટલે રાજ્ય આવે છે। આંતરિક ફેરફારમાં કોઈ દેશ ભારતમાં આવે તો એની સંરચના કરવું અને વગેરે। તો આ બધી તમને ખ્યાલ જ હોવો જોશે અને ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આવો PYQ એક પેલા નીકળી ગયો જ્યારે ઓડિશાના નામની રચના કરી હતી ને, ઓડિશા નામ રાખ્યું હતું ઓડિશામાંથી, ત્યારે આ પ્રશ્ન પૂછાઈ ગયો। તો મંગળવારે 24 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે કેરળ સરકારના જે રાજ્યના નામ ફેરફારનું કરણ છે ને, જે ટૂંકમાં કેરળ હાલ બોલે એ મલયાલમ ભાષામાં કેરલમ કહેવામાં આવે છે, એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી। આ મલયાલમ ભાષામાં વપરાતું નામ છે। રાષ્ટ્રપતિ હવે ભારતના બંધારણની કલમ 3ની જોગવાઈ હેઠળ કેરળનું નામ બદલી અને આ બિલ પસાર કરી રહ્યા છે। વિધાનસભામાં પોતાના વિચાર વ્યક્ત કરવા મોકલાયેલું છે, અને આ વિચાર પ્રાપ્ત થયા પછી કેન્દ્ર સરકારના જે સંસદમાં નામ બદલવાના કાયદા રજૂ થશે, અને આ રાષ્ટ્રપતિની ભલામણથી મેળવવામાં આવેલ આગળની કાર્યવાહી શરૂ થશે। આપણને ખબર છે ને, જ્યારે નામ ફેરફારનું આવે તો પેલું રાષ્ટ્રપતિ મેરે જાય, પછી રાષ્ટ્રપતિ વિધાનસભાને મોકલે, વિધાનસભાની મરજી હોય કે ન હોય એ આખરી નિર્ણય રાષ્ટ્રપતિનો રહેશે। પછી રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કરે, સંસદમાં મત થાય અને મત પસાર થઈ જાય તો નવો કાયદો બને છે, એટલે કે આ નામ ટેલી થઈ જાય। તો ખાસ એવી રીતના કંઈક પ્રોસેસ થઈ રહી છે કેરળમ બનાવવા માટે, તો આપણને યાદ રાખવું। કેરળમની વાત કરી લઈએ। કેપિટલ તિરુવનંતપુરમ છે, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન છે, અને સરકાર તો કે રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરની છે। તો આ સ્ટેટિક માહિતી પણ આપણે કેરળ વિશે યાદ રાખીએ।